નમસ્કાર. આજના આ ખાસ વિશ્લેષણમાં તમારું સ્વાગત છે. આજે આપણે એક એવી મેડિકલ મિસ્ટ્રીની વાત કરવાના છીએ જેણે ભલભલા ડોક્ટર્સને વિચારતા કરી દીધા છે. એક એવો છુપો બેક્ટેરિયલ દુશ્મન જે લાંબા સમય સુધી તાવ લાવે છે અને કોઈના પકડમાં પણ જલ્દી નથી આવતો. તો ચાલો બ્રુસેલોસિસ નામના આ રહસ્યો પરથી આજે પડદો ઉઠાવીએ. હવે જરા વિચારો, એવો તે કયો તાવ છે જે અઠવાડિયાઓ કે મહિનાઓ સુધી પીછો જ નથી છોડતો? કારણ સમજાય નહીં, સામાન્ય દવાઓ કામ કરે નહીં અને દર્દી અંદરથી સાવ નબળો પડતો જાય. ખરેખર આ કોઈ સામાન્ય તાવ તો બિલકુલ નથી. અને અહીં જ એન્ટ્રી થાય છે આપણા મુખ્ય શંકાસ્પદ એટલે કે બ્રુસેલોસિસની. આ એક બહુ જ વ્યાપક ઝૂનોટિક ઇન્ફેક્શન છે. ઝૂનોટિક એટલે કે આ બીમારી પ્રાણીઓમાંથી સીધી આપણા સુધી પહોંચે છે. એકવાર આ બેક્ટેરિયા આપણા શરીરમાં ઘૂસી જાય એટલે ફ્લૂ જેવા લક્ષણો અને લાંબો તાવ શરૂ થઈ જાય છે, જાણે કોઈ જાસૂસ ચૂપચાપ આપણા શરીરમાં બેસી ગયો હોય. જરા આ લિસ્ટ પર નજર કરો. આ બેક્ટેરિયાના અલગ અલગ પ્રકારો છે અને દરેકની પોતાની કોઈ ફેવરેટ પ્રાણીઓની પ્રજાતિ છે. ગાય અને ભેંસમાં સામાન્ય રીતે બી એબોર્ટ્સ જોવા મળે છે, પણ જો સૌથી ખતરનાક કોઈ હોય તો તે છે બ્રુસેલા મેલિટેન્સિસ. આ પ્રજાતિ આખી દુનિયામાં સૌથી વધુ ફેલાયેલી છે, ખાસ કરીને ઘેટાં બકરામાં, અને આપણા માટે તે જ સૌથી મોટું જોખમ છે. હવે સવાલ એ થાય કે આ બેક્ટેરિયા આપણા સુધી પહોંચે છે કેવી રીતે? તો જવાબ બહુ જ સીધો છે. મોટાભાગના કેસમાં વાંક હોય છે પેસ્ચરાઇઝ કર્યા વગરના એટલે કે કાચા દૂધ અને કાચી ડેરી પ્રોડક્ટ્સનો. જ્યાં તમે કાચું દૂધ ખાધું કે તેમાંથી બનેલી વસ્તુઓ ખાધી, સમજો આ બેક્ટેરિયાને તમે સીધું આમંત્રણ આપી દીધું છે. અને હા, જોખમ માત્ર ખાવા પીવામાં જ નથી. પશુપાલકો, ડેરીમાં કામ કરતા લોકો કે કતલખાનાના કામદારો માટે આ એક બહુ મોટું વ્યવસાયિક જોખમ પણ છે. તેઓ સતત પ્રાણીઓના સંપર્કમાં રહેતા હોય છે. સાથે જ આપણે ત્યાં ગામડાઓમાં કાચું દૂધ કે તાજું ચીઝ ખાવાની જે નિર્દોષ લાગતી આદતો છે, એ પણ આ બીમારી માટે એક ખુલ્લો દરવાજો છે. હવે આ બેક્ટેરિયા એટલા સ્માર્ટ છે કે તેમના લક્ષણો તમને પૂરેપૂરા ગેરમાર્ગે દોરી શકે છે. સતત ચડ ઉતરતો તાવ, સાંધામાં ભયંકર દુખાવો, વજન ઘટી જવું અને અત્યંત નબળાઈ. અરે ક્યારેક તો લીવર અને બરોળમાં પણ સોજો આવી જાય છે. શરૂઆતમાં તો ખબર જ નથી પડતી કે એક્ઝેક્ટલી આ તકલીફ છે શું. એટલે જ જો કોઈ દર્દીને 2 અઠવાડિયાથી વધારે સમય સુધી આવો તાવ રહેતો હોય અને સાથે સાંધાનો દુખાવો કે લીવરમાં સોજો હોય, તો ડોક્ટર્સે તરત જ બ્રુસેલોસિસની શંકા કરવી જ જોઈએ. આવા સમયે આ બેક્ટેરિયાને નજરઅંદાજ કરવા દર્દી માટે બહુ ભારે પડી શકે છે. આ એક બહુ જ રસપ્રદ પોઈન્ટ છે. જાણો છો કેમ? કારણ કે આ છુપો દુશ્મન અવારનવાર ટાઇફોઇડ કે હાડકાના ટીબી જેવો જ દેખાવ કરે છે. દર્દી મહિનાઓ સુધી ટાઇફોઇડની દવાઓ લેતો રહે પણ કોઈ જ ફરક ના પડે. આખી નિદાનની પ્રક્રિયા જ ઘોટે ચડી જાય. મેડિકલ સાયન્સ માટે આ ખરેખર એક મોટો પડકાર છે. અને એટલે જ ડોક્ટર્સ માટે દર્દીની સાચી હિસ્ટ્રી લેવી એ કોઈ કળાથી કમ નથી. ક્યારેક દર્દી ખાનગીમાં ડોક્ટર સામે કબૂલાત કરે કે હા, તેણે કાચું ભેંસનું દૂધ પીધું હતું અથવા તે પશુઓના સંપર્કમાં આવ્યો હતો, ત્યારે જઈને આ રહસ્ય પરથી પડદો ઉઠે છે. એક નાની એવી માહિતી પણ આખી ગેમ બદલી શકે છે. તો એકવાર શંકા જાય પછી આની તપાસનો દોર શરૂ થાય છે. સૌથી પહેલાં રોઝ બેંગાલ પ્લેટ ટેસ્ટ કરવામાં આવે છે. આ એક બહુ જ સ્ટાન્ડર્ડ અને સેન્સિટિવ સ્ક્રીનિંગ ટેસ્ટ છે જે શરીરમાં બ્રુસેલોસિસના એન્ટીબોડીઝ છે કે નહીં તે તરત જ પકડી પાડે છે, જાણે કે ગુનેગારના ફિંગરપ્રિન્ટ્સ શોધવા. પણ વાત માત્ર સ્ક્રીનિંગથી પૂરી નથી થતી. પાક્કા નિદાન માટે સ્ટેન્ડર્ડ ટ્યુબ એગ્લુટિનેશન ટેસ્ટ અથવા તો એલિસા ટેસ્ટની મદદ લેવાય છે. આનાથી ડોક્ટર્સને એક્ઝેક્ટ ખ્યાલ આવે છે કે લોહીમાં ઇન્ફેક્શન અત્યારે એક્ટિવ છે કે પછી કોઈ જૂનો કેસ છે, અને આના જ આધારે આગળની સારવાર નક્કી થાય છે. નિદાન કન્ફર્મ થયા પછી સારવાર શરૂ થાય છે, પણ અહીં ઉંમર પ્રમાણે બહુ કડક નિયમો હોય છે. 8 વર્ષથી મોટા બાળકો અને વડીલોને ડોક્સીસાઇક્લિન અને રિફામ્પિસિન આપવામાં આવે છે. પણ યાદ રાખો, 8 વર્ષથી નાના બાળકોને ડોક્સીસાઇક્લિન આપવાની સખત મનાઈ છે. તેમના માટે દવાનું એકદમ અલગ જ કોમ્બિનેશન વાપરવું પડે છે. અહીં સૌથી અગત્યની વાત ખાસ નોંધી લેજો. આ બીમારી કોઈ એક દવાથી મટવાની નથી. તેને મૂળમાંથી કાઢવા માટે પૂરા 6 અઠવાડિયા સુધી ડ્યુઅલ થેરપી એટલે કે 2 દવાઓનો કોર્સ કરવો કમ્પલસરી છે. જો વચ્ચેથી દવા છોડી દીધી તો સમજો કે આ બીમારીએ ફરીથી ઉથરો માર્યો જ છે.
અને આ ગાઈડલાઇન્સ માત્ર ચોપડા પૂરતી સીમિત નથી. ગ્રાઉન્ડ લેવલ પર ગુજરાતમાં આવેલી સ્પર્શ ચિલ્ડ્રન હોસ્પિટલ અને ડૉક્ટર મનીષ સનારિયા જેવા પીડિયાટ્રિક સ્પેશિયલિસ્ટ આ જ પદ્ધતિઓ અપનાવીને બાળકોને આ જટિલ બીમારીમાંથી બચાવી રહ્યા છે. તેઓ ખરેખર ફ્રન્ટલાઇન પર આ લડાઈ લડી રહ્યા છે. છેવટે આ રોગને મટાડવા કરતાં તેને અટકાવવો વધારે સારો છે. પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર, રાઇટ? આના માટે દૂધનું પાશ્ચરાઇઝેશન સૌથી વધારે જરૂરી છે. સાથે જ પશુપાલકોએ પ્રોટેક્ટિવ ગિયર પહેરવા જોઈએ. અને સૌથી મોટી વાત, જે વિસ્તારોમાં આ રોગ વધારે ફેલાયેલો છે ત્યાં ઢોરઢાંકરને સમયસર રસી મુકાવવી જોઈએ. આ બધું વન હેલ્થના કોન્સેપ્ટને એકદમ પરફેક્ટ રીતે સમજાવે છે. જો આપણો ખોરાક સ્વચ્છ હશે અને પ્રાણીઓનું સ્વાસ્થ્ય જળવાશે તો જ આપણે પણ સ્વસ્થ રહી શકીશું, ખરું ને? આપણું સ્વાસ્થ્ય સીધી રીતે જ પ્રાણીઓ અને પ્રકૃતિની સુરક્ષા સાથે જોડાયેલું છે. તો આજના આ વિશ્લેષણના અંતે એક સવાલ સાથે હું તમને છોડી જાઉં છું. જો આપણું સ્વાસ્થ્ય આ રીતે પ્રાણીઓ પર નિર્ભર છે તો જરા વિચારો, અત્યારે આપણી વૈશ્વિક ફૂડ સપ્લાય ચેઇનમાં આવા બીજા કેટલાય છુપા બેક્ટેરિયા કે વાયરસ શાંતિથી આપણી જ રાહ જોઈને બેઠા હશે. આ ખરેખર વિચારવા જેવો મુદ્દો છે. જાગૃત રહો અને જોડાયેલા રહો. ફરી મળીશું